સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાતી, જેમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામ સ્થિત સરદાર પટેલ વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષસ્થાને 15મી ઓગસ્ટ 79માં સ્વાતંત્ર્ય પર્વની સુરત જિલ્લા કક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટરે ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો, તેમજ રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી ઝીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારી, કર્મચારીઓ, નાગરિકો, 10 બ્રેન્ડેડ અંગદાતાના પરિવારજનોને સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થીઓની દેશભક્તિ સભર અને રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓથી એના ગામ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવામાં સુરત જિલ્લો એક સમર્પિત ભાગીદારના રૂપમાં યોગદાન આપી રહ્યો છે. સુરત જિલ્લાના અંતરિયાળ ગામો, છેવાડાના આદિવાસી વિસ્તારો સુધી પીવાનું સ્વચ્છ પાણી, સિંચાઈનું પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણની સવલત થકી વિકાસના ફળો પહોંચ્યા છે. આ વિકાસ યાત્રામાં સહભાગી બનવા માટે જિલ્લા વહીવટીતંત્રને વિશેષ ગૌરવ અને આનંદ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોઈસર, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, પ્રાંત અધિકારી વી.કે. પીપળિયા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, ગ્રામજનો, રાષ્ટ્રપ્રેમી નાગરિકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પર્વની ઉજવણી સુરત જિલ્લા કક્ષાની એના ગામે કરવામાં આવી. બધા જ અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખૂબ રંગારંગ કાર્યક્રમ આપણે યોજ્યો અને સ્વતંત્રતા સેનાનીઓને નમન કર્યું. બધા જ જે સરકારી યોજનાઓની, સરકારની જે સિદ્ધિઓની માહિતી પણ જે બધે આપ્યું અને બધા જ લોકોએ ખૂબ સારી રીતે જે છે એમાં ભાગ લીધો છે અને આજે ઉજવણી જે છે સંપન્ન કરવામાં આવી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જિલ્લા કક્ષાની એના ખાતે કરાઈ. પોલીસ તંત્રમાં શું કહેશો? આજરોજ 79માં સ્વતંત્રતા દિનની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી એના પલસાણા ખાતે જિલ્લા કક્ષાની માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ હતી, જેમાં પોલીસ વિભાગ તથા અન્ય તમામ વિભાગોએ પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને જિલ્લા કક્ષાના જે સારી કામગીરી તમામ વિભાગોની હતી એ અધિકારી કર્મચારીઓને બિરદાવવામાં પણ આવેલા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક માહોલમાં ઉજવણી કરવામાં આવી.